લોકશાહીના પર્વ તરીકે મતદાનનો મહોત્સવ શરૂ થયો છે। શહેરના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, જેમાં 236 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। લગભગ 9.85 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને ઉમેદવારનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે। ત્યારે ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે દિવસ છે અને આજે રાજકોટના સમગ્ર રાજકોટવાસીઓને હું અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો અને બીજા લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને આગળ વધારવા અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા માટેના જે સ્વપ્ન છે એને વધુ વેગવંતું બનાવવા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાયો કહેવાય અને આ પાયાના આજે મતદાનના દિવસે રાજકોટ મહાનગરપાલિકાના ચારેય કમળના નિશાન ઉપર બટન દબાવી અને વધુમાં વધુ મતદાન કરો। રાજકોટના વિકાસને ઝડપીને વેગવંતો બનાવવા માટે મતદાન કરવા માટેની હું રાજકોટવાસીઓને ખાસ અપીલ કરું છું અને વધુમાં વધુ મતદાન કરો। ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન દબાવી એને ચારેય ઉમેદવારોને જંગી બહુમતીની લીડથી ચૂંટાવવા માટેની હું અપીલ કરું છું।